કૌશલને તમે એક થપ્પડ બી મારો ને તો બી હસતો જ હોય, ગમે તે કોઈ. બસ એનું એક જ વીક પોઈન્ટ છે કે તમે ગમે એટલા મોબાઈલ એને ફોન કરો ને તો એ રિંગ વાગે ના ને એવું જ બોલું કારણ કે રિંગ વાગતી જ નહીં, સંભળાતું જ નહીં. ગમે ત્યારે ફોન કરો એને 2-3 વખત ફોન કરો તમે મોબાઈલ પર, તારે હોય જઈને તમારી સાથે વાત કરે. બાકી તો ઓલવેઝ ગ્રેટ મેન. મહેનત કરે છે એમને લગ્નની કોઈ એવું છે જ નહીં કે પોતાનું લગ્ન છે, પોતાના લગ્ન નહીં પણ એમ ભાઈબંધનું લગ્ન રીતે એન્જોય કરે એમનું લગ્ન. એમને એવું વિચાર્યું જ નથી કે મારું લગ્ન છે કે હું રાજા બનીને ફરું, એ મજૂર બનીને જ ફરશે. લગ્નમાં તમે પધાર્યા, તમારો ખૂબ ખૂબ આભાર. સોરી, શબ્દ પાછા લઉં છું. સંગીત સંધ્યા. મેમરીમાં એવું છે કે મારે ક્યારે પણ કશી વસ્તુ જોઈતી હોય ને તો હું પહેલાં કૌશલને કહું કે મારે આ વસ્તુ જોઈએ છે, તું મમ્મી પપ્પાને જઈને કંઈક મને આ લઈ આપે. હું ડાયરેક્ટલી મમ્મી પપ્પાને નહીં કહું, અને એ જ્યારે પણ કહે ને મને એ વસ્તુ મળી જાય. એક મા તરીકે અત્યારે અમારું એટલું બધું એટેચમેન્ટ છે ને, એ ગમે ત્યાં હોય પણ જ્યાં સુધી મમ્મીને એ હાથ નહીં લગાવે, આવે ને બહાર ગયેલો હતો ને છતાં પણ આવે ને તો મમ્મી એના ટેવ છે આ રીતે. એક્સાઇટમેન્ટ તો એકદમ અલ્ટ્રા પ્રો લેવલનું છે, જે તમે જોઈ જ રહ્યા છો. તમને ખબર જ છે, તમે 3 દિવસથી અમારી જોડે જ છો લાઈવ. અને આજે પણ એક્સાઇટમેન્ટ એ લેવલનું જ છે કે ફૂલ ઓન મોજ મસ્તી, અને એ બેને યાદ રહે કે ના મેરેજમાં અમને મજા આવી હતી, એમ એટલું અમારા માટે છે.
કૌશલ અને સ્નેહલનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે, સદાય હસતા રહે એમના જીવનમાં. બસ અમારા એ જ આશીર્વાદ છે. मेरी जान घर कर गया है ख्याल छोटा सा. કૌશલ આઈ લવ યુ. આઈ લવ યુ ટુ ડાર્લિંગ. વિશ યુ વેરી મેરી હેપી લાઈફ. ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ ખૂબ ખુશ રહો અને આગળ વધો.